સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 9 ધોરણ 7 શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળ આકારમાં વાળ્યો છે તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે શું કહેવામાં આવ્યું છે? એટલે આપણને કે શ્રુતિએ એક તાર છે જેની લંબાઈ છે 44 સેમી. કેટલા સેમી? 44. એ તારને એને વર્તુળ આકારમાં વાળ્યો છે તો ત્રિજ્યા શોધવાની છે. આ ત્રિજ્યા શું કરવાની છે? આપણે શોધવાની છે. ત્રિજ્યા r પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ વર્તુળ જે તારની લંબાઈ છે, તારની લંબાઈ એ શું બની જશે? વર્તુળાકાર તારનો પરિઘ બની જશે. માટે વર્તુળાકાર તારનો પરિઘ બરાબર 44 સેમી. આના ઉપરથી આપણને વર્તુળાકાર તારની ત્રિજ્યા મળી જશે. તો આપણે શોધીએ. વર્તુળાકાર તારનો પરિઘ એટલે કે વર્તુળના પરિઘનું સૂત્ર મૂકવાનું 2πr. તો વર્તુળાકાર તારનો પરિઘ આપણી પાસે છે 44 સેમી. 2 બેઠા પાઈ બરાબર એટલે આપણે 22/7 લેવાના છે. માટે 22/7 ગુણ્યા r. હવે આપણે r ને સૂત્ર કરતા બનાવવાનું છે. માટે r ને જમણી બાજુ લઈ લઈશું. r ગુણ્યા 2 ગુણ્યા 22/7 બરાબર 44 સેમી. ડાબી બાજુ લઈ લઈશું. સોરી, ડાબી બાજુ જમણી બાજુ 44 સેમી અને r જમણી બાજુ લઈશું. હવે r ને આપણે શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. r બરાબર 44 સેમી ગુણ્યા 7 એ છેદમાં છે, જમણી બાજુ જશે તો અંશમાં આવશે. 22 ક્યાં આવશે? 2 ગુણ્યા 22 એ નીચે આવશે. તો આપણને બધાને ખબર છે 22 દુ કેટલા થાય? 44 થાય. 22 દુ 44. તો આ 22 શું થશે? કેન્સલ અને 2 કેન્સલ. તો આપણો જવાબ શું આવે છે? r બરાબર 7 સેમી. આપણને વર્તુળાકાર તારની ત્રિજ્યા શું થઈ ગઈ? મળી ગઈ. પરંતુ આપણને હજુ આગળ દાખલો કીધો છે કે તેનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે હવે ક્ષેત્રફળ શોધીશું. કોનું? વર્તુળાકાર તારનું. તો વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. આપણું સૂત્ર શું આવશે? પાઈ r નો વર્ગ. r બરાબર આપણને ત્રિજ્યા મળી 7 સેમી. પાઈ બરાબર આપણે 22/7 લેવાના છે, આપણને ખબર જ છે. ને 7 નો વર્ગ. તો 7 સેમી આખાનો વર્ગ થશે. માટે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો એટલે 7 શું થશે? કેન્સલ. માટે શું બચ્યું? 22 ગુણ્યા 7. 22 7 વાર તો 22 7 વાર 154 થાય. માટે આપણો જવાબ શું આવ્યો? વર્તુળાકાર તારનું ક્ષેત્રફળનો જવાબ 154 સેમીનો વર્ગ આવ્યો. ક્ષેત્રફળ કેટલું આવ્યું? 154 સેમીનો વર્ગ. હજુ આપણે આગળ દાખલો કરવાનો છે. હજુ આમાં શું કહેવામાં આવ્યું છે કે આ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? આપણે એક જ બાજુની લંબાઈ શોધવાની, કેમ કે ચોરસમાં બધી બાજુની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. એટલે આપણે પહેલા લંબાઈ શોધીએ. તો લંબાઈ, તો આ ચોરસની લંબાઈ શોધવા માટે આપણને ચોરસની પરિમિતિ જોઈશે. ચોરસની પરિમિતિ કેટલી આવશે? તો આ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. તારને કયા આકારમાં વાળવામાં આવે છે? ચોરસ આકારમાં. તો તારની લંબાઈ કેટલી હતી? 44 સેમી. એટલે ચોરસની પરિમિતિ કેટલી થશે? 44 સેમી. હવે આપણે ચોરસની પરિમિતિના સૂત્ર પરથી લંબાઈ શોધી નાખીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ આપણી પાસે 44 છે ને 4 ગુણ્યા l એટલે લંબાઈ. હવે આપણે l શોધવાના છે એટલે l ડાબી બાજુ. l ગુણ્યા 4 બરાબર 44. બરાબર 44. તો
એલ શોધવાના છે એટલે એલ ને સૂત્ર કરતા માટે એલ બરાબર 44/4 માટે આપણને વર્તુળાકાર તારની લંબાઈ મળશે 11 4 વાર 44 માટે 4 4 કેન્સલ માટે 11 સેમી. તો એટલે આપણને વર્તુળાકાર તારની લંબાઈ મળી ગઈ 11 સેમી. હવે આપણને શું કહેવામાં આવ્યું છે તે જુઓ. હવે આપણને કહેવામાં આવ્યું છે કે વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ રોકે છે આવરે એટલે રોકે છે. તો આપણે એના માટે ચોરસનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે. આપણે વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ શોધ્યું જે મળ્યું આપણને 154 સેમી. હવે લંબાઈ પરથી આપણને ચોરસનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો આપણને લંબાઈ કેટલી મળેલી છે? એટલે લંબાઈ મળી છે 11 સેમી એલ બરાબર. તો આપણે એના ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલ ગુણ્યા એલ માટે એલ ગુણ્યા એલ લખી દે. તો એલ આપણી પાસે છે જ 11 ગુણ્યા 11. તો 11 નો વર્ગ કેટલો થાય? 121. કેટલો થાય? 121 સેમીનો વર્ગ. 121 સેમીનો વર્ગ. તો એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. આપણી પાસે બંને દાખલા છે કે ચોરસનું ક્ષેત્રફળ જુઓ, વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ કેટલું છે? 154 અને ચોરસનું ક્ષેત્રફળ આપણું કેટલું આવ્યું? 121. એટલે આપણને ખબર પડી જાય કે વર્તુળનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતા વધુ જગ્યા આવરે છે. વધુ જગ્યા આવરે એટલે કે રોકે છે. આ આપણો પ્રશ્ન નંબર 9 શું થઈ ગયો? પૂરો.